રાજકોટ નજીકના સરદાર ગામમાં એક સનસનીખેજ અપહરણ અને દુષ્કર્મની ઘટના સામે આવી છે. કચ્છની એક યુવતીને કારમાં ઉપાડી જઈ પૂરા સવા 2 મહિના સુધી રૂમમાં પૂરી રાખી વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. અને હદ તો ત્યારે થઈ કે જ્યારે આ નરાધમોએ યુવતીને મુક્ત કરવાના બદલામાં તેના પિતા પાસે 20 લાખ રૂપિયાની ખંડણી માંગી. આ ગુનામાં મુખ્ય આરોપી રામ છૈયા, તેનો ભાઈ શ્યામ, પિતા મુકેશ અને ભાજપના કાર્યકર રાજા ઉર્ફે રાજેશ ચાવડા સામે ગુનો દાખલ થયો છે. આ નરકમાંથી પીડિતાને બચાવવા માટે તેના ભાઈએ ભારે જહેમત બાદ રૂમનો દરવાજો તોડાવવો પડ્યો. ત્યારે જઈને એની બહેન મુક્ત થઈ છે. આજી ડેમ પોલીસ મથકમાં ગુનો નોંધાતા જ રાજકોટ પોલીસના એસીપી ભાવેશ જાદવ દ્વારા આ મામલે હવે કડક તપાસ શરૂ કરાઈ છે. આ સમગ્ર ગંભીર મામલે રાજકોટ પોલીસનું શું કહેવું છે? ચાલો સાંભળીએ રાજકોટના એસીપી ભાવેશ જાદવ શું કહી રહ્યા છે. આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ડિમ્પલભાઈ ઈશ્વરભાઈ રાધાણી નામના બેન છે, એમને ફરિયાદ આપેલી કે એના કામના સામાવાળા છે રામ મુકેશભાઈ છૈયા આવ્યા છે અને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. એમને અવારનવાર એમની સાથે અપહરણ કરીને બળાત્કાર કરે છે પોતાના ઘરે લઈ જઈ, અને એ બાબતની ફરિયાદ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરે છે. રામભાઈ મુકેશભાઈ એમના ભાઈ છે અને બીજા આરોપી છે શ્યામ, એ ત્રણ તેમજ રાજાભાઈ રાજેશભાઈ ચાવડા એમના વિરુદ્ધ 4 ઇસમો વિરુદ્ધ ફરિયાદ આપી છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે. ત્યારે સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.